કેમ છો મિત્રો? આજે તાત્કાલિક લાઈવ આવવાનું કારણ એ છે કે ભારત દેશમાં અત્યારે શું ચાલી રહ્યું છે એ કોઈને ખ્યાલ જ નથી મિત્રો. એક વાત ધ્યાનમાં આવી, ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.આર. ગવઈ સાહેબ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મિત્રો, અને એની ઉપર મુખ્ય ન્યાયાધીશ એટલે ખજુરાહો મંદિર છે, ત્યાં કૃષ્ણ ભગવાનનું મંદિર કહેવાય છે, અને લગભગ મારા નોલેજ પ્રમાણે મધ્યપ્રદેશમાં મંદિર આવેલું. તો એની ઉપર ચર્ચા હાલતી હતી અને કોઈ નાલાયક જે વકીલ છે, રાકેશ નામનો, આખું નામ નથી ખબર, એણે એની ઉપર જૂતો કાઢીને ફેંકવાનો પ્રયત્ન કર્યો મિત્રો. સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ અદાલત ભારતની, અને એના જસ્ટિસ જે મુખ્ય ન્યાયાધીશ જે સીજીઆઈ તરીકે બી.આર. ગવઈ સાહેબ અને એની અંદર બીજા હતા જોર્જ મસઈ, આ કેસ ઉપર ચુકાદો એટલે કેસ હાલતો હતો તેની અનુસંધાને નાલાયકે એમની ઉપર જૂતું ફેંકવાનો પ્રયત્ન કર્યો. સુપ્રીમ કોર્ટના વ્યક્તિ ઉપર જે ભારત દેશની વાત છે મિત્રો, અને એની ઉપર જૂતું ફેંકી અને ષડયંત્ર રચનાની કેવડી હિંમત, કેવડી તાકાત, આ મનુવાદી તાકાત આવે છે ક્યાંથી? ખરેખર આ એક ગંભીર પ્રશ્ન છે. અને આમાં ભારતમાં નહીં પણ પૂરી દુનિયામાં પણ ભારતની છબી છે તે ખરડાવવાનો પ્રયત્ન કર્યો છે આ નાલાયક વકીલે. અને જૂતું ફેંકવાનો પ્રયત્ન કર્યો એટલે સુપ્રીમ કોર્ટ છે ભાઈ. સુપ્રીમ કોર્ટ જ કહેવાય ને, એની આરે કોઈ ના આવે. એટલે ન્યાય ઉભેલા જે કર્મચારી હતા જે સુપ્રીમ કોર્ટમાં પોતાની ડ્યુટી કરતા હતા, એમને ધ્યાને આવ્યું, આ નીચે વેડ્યો અને જેવો જૂતો ઘા કરવાનો પ્રયત્ન કર્યો એટલે એને પકડી લીધો. આવા હરામી માણસો સુપ્રીમ કોર્ટના નહીં પણ તાલુકાની કોર્ટના પણ વકીલ કહેવાને લાયક નથી. આ ધરવા કેમ દીધો? આ વકીલ બની કેમ ગયો? એક સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ જે વડાપ્રધાનને સામે ઉભો રહેવું પડે, રાષ્ટ્રપતિને પણ એને માન સન્માન આપવું પડે, એની જોડે ઉભો રહેવું પડે, એ ન્યાયાધીશ. અને આ નીચવાલીના એક ખજુરાનું મંદિર છે, વિષ્ણુ ભગવાનનું મંદિર છે, છતાંય ઈ જે મુખ્ય ન્યાયાધીશ છે બી.આર. ગવઈ સાહેબ સુપ્રીમ કોર્ટના, એમને એવું કીધું કે એ વાત સાઈડમાં રાખો અને અત્યારે જે ચર્ચા આવે છે ચર્ચા આગળ વધારો. આ ન્યાયમૂર્તિ કહેવાય. આ ભારત દેશ બિન સંપ્રદાયિક દેશ છે, અને સુપ્રીમ કોર્ટ ઉપર આવું કૃત્ય થાય તો સહન કેમ કરી લેવાનું? ભારત દેશને આપણે ક્યાં લઈ જઈએ? આવી વાતો જ્યારે આપણે સક્ષમ આવે છે, આપણી આગળ આવે છે, ત્યારે દુઃખ એવું થાય છે કે જે લોકોને ખબર નથી પડતી, તાલુકા પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશનમાં જવું હોય અથવા ગ્રામ પંચાયતની ઓફિસમાં તો ચપ્પલ બહાર રાખી જાય. જ્યારે સુપ્રીમ કોર્ટમાં આવું કૃત્ય કરનારને આને કહીશ કે આની કાયદેસરની જેની સનદ છે રદ થવી જોઈએ, આની પર રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ, અને આની જે ભારતનું નાગરિકત્વ ધરાવે છે એ પણ રદ થવું જોઈએ મિત્રો. એટલે સુપ્રીમ કોર્ટમાં આવું કરી જે ન્યાયાધીશ ઉપર ચપ્પલ જૂતા ફેંકવાનો પ્રયત્ન કરે તો આને સાથે કેમ લેવો? એટલે આ દેશમાં મનુવાદી તાકાત બહુ વધતી જાય છે. જેને ડામવામાં નહીં આવે, હિન્દુ મુસલમાન, ઇન્ડિયા પાકિસ્તાન, જે લેવલ આપણી હાર નથી એને આપણે મોટું કરીએ. એટલે આવા હરામી માણસો સુપ્રીમ કોર્ટની ગરિમાને જાળવતા ન હોય અને એને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય તો મૂકવા કેમ?
વાત જાણી અને બહુ દુઃખ થયું. શક્ય હોય તો આનું આગળ વિચારશું. કેમ કે એક ને એક રોજ વાત આવતી હોય ત્યારે એ પ્રયત્ન પણ આપણે કરીશું મિત્રો. જય ભારત, જય સંવિધાન. શેર કરજો મિત્રો, જેથી ખબર પડે કે સુપ્રીમ કોર્ટમાં પણ આવા નારાયક છે જૂતા ફેંકે. જય ભારત.